मुद्दे मौलाना मुफ्ती सलमाननी धरपकड़નો આ સમગ્ર કેસ મુફ્તી સલમાન અઝહરીને સઘન સુરક્ષા વચ્ચે જૂનાગઢ લઈ જવામાં આવ્યો છે। મૌલાનાને સાંજ સુધીમાં જૂનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવશે। એટીએસ મુખ્યાલયમાં અંદાજે 2 કલાક સુધી એટીએસ દ્વારા પૂછપરછ કરવામાં આવી। મૌલાના દ્વારા સંચાલિત 3 ટ્રસ્ટના આર્થિક વ્યવહાર અંગે એટીએસ દ્વારા તપાસ કરવામાં આવી છે। કોણ કોણ આ મૌલાનાને નાણાકીય સહાય કરે છે તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે। મૌલાનાના વિવિધ સોશિયલ મીડિયા એકાઉન્ટની પણ તપાસ હાલ ચાલી રહી છે। ગઈકાલે રાત્રે ઘાટકોપર વિસ્તારમાંથી ગુજરાત એટીએસે કરી હતી મૌલાનાની ધરપકડ અને ત્યારબાદ તેના ઇતિહાસની હાલ તપાસ કરવામાં આવી રહી છે। તો મૌલાના મુફ્તી સલમાન અઝહરીની ધરપકડનો આ મુદ્દો પોલીસ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। એક ચોંકાવનારો ખુલાસો થયો છે। નશા મુક્તિના નામે મંજૂરી લેવામાં આવી હતી। કાર્યક્રમમાં વ્યસન મુક્તિની કોઈ પણ વાત નહોતી કરવામાં આવી। કાર્યક્રમનો હેતુ અંગે પોલીસ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવશે। આ સૂત્ર તરફથી સમગ્ર માહિતી છે કે વ્યસન મુક્તિ અંગે કાર્યક્રમ હતો, પરંતુ વ્યસન મુક્તિની કોઈ વાત કરવામાં નહોતી આવી, જેથી કરીને વ્યસન મુક્તિના નામે તેની આડમાં શું કામ થતા હતા તે અંગે તપાસ હાલ ચાલી રહી છે। જે રીતે મંજૂરી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પાસેથી લેવામાં આવેલી એમાં એમણે સ્પષ્ટ રીતે નશા મુક્તિ માટેનું કારણ બતાવેલું કાગળ ઉપર, અને જે રીતે ભાષણ થયેલું છે, આ બંને બાબતો છે ઓન રેકોર્ડ તપાસ કરનાર અધિકારીશ્રીએ લીધી છે। હાલ જે આરોપી અહીંયા આવ્યા પછી એમની આયોજકો સાથે એને કેવી રીતે અહીંયા બોલાવવામાં આવ્યા, આ જ વક્તાને કેવી રીતે બોલાવવામાં આવ્યા, આ પ્રકારની તમામ છે વિગતો એની ચકાસણી અને એનું ઇન્વેસ્ટિગેશન થયા બાદ નામદાર કોર્ટને આના વિશેનો વિગતવાર રિપોર્ટ કરીને કોર્ટની આગળની કાર્યવાહી કરવામાં આવશે। બિલકુલ જે તપાસ જે રીતે થાય અને ત્યાર પછી આગળ કોર્ટની પ્રક્રિયા દ્વારા રિમાન્ડની માગણી અચૂક કરવામાં આવશે। 31 જાન્યુઆરીના રોજ જૂનાગઢના નરસિંહ મહેતા પ્રાથમિક શાળાના ગ્રાઉન્ડમાં મૌલાનાની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ એ જ સ્થળ છે કે જ્યાં 31મી તારીખે સાંજના સમયે આ મૌલાનાની સભા છે તે યોજવામાં આવી હતી। આયોજકો દ્વારા આ સભા માટે વ્યસન મુક્તિ માટેની આ સભાઓની મંજૂરી છે તે લેવામાં આવી હતી, પરંતુ સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે જે વ્યસન મુક્તિનું એક પણ પ્રકારનું હોર્ડિંગ્સ છે, એક પણ પ્રકારની વાત છે તે અહીં રજૂ કરવામાં આવી ન હતી। જોકે જે મૌલાના મુફ્તી સલમાન અઝહરી છે તેમના દ્વારા અહીં વિવાદાસ્પદ નિવેદન છે તે આપવામાં આવ્યું હતું, અને જેને લઈને જ બી ડિવિઝન પોલીસ ખાતે હાલમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને જૂનાગઢ પોલીસે આ મૌલાનાને પોતાની કસ્ટડીમાં લીધો છે। હાલમાં પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ સભા પાછળનો હેતુ છે તે કયા પ્રકારનો હતો। જો વ્યસન મુક્તિનો આ કાર્યક્રમ હતો તો શા માટે આ પ્રકારનું વિવાદાસ્પદ ટિપ્પણી છે તે અહીં કરવામાં આવી। પોલીસ હાલમાં મૌલાનાના જે સોશિયલ મીડિયા છે તેની પર તપાસ કરી રહી છે અને અગાઉ તેને આ પ્રકારના વિવાદિત નિવેદનો છે તે કયા કયા આપ્યા તે અંગે પણ તપાસ છે તે કરવામાં આવી રહી છે। જૂનાગઢ પહેલા મૌલાનાની એક સભા છે તે કચ્છના સામખિયાળી ખાતે પણ યોજવામાં આવી હતી, ત્યાં પણ તેને આ પ્રકારનું વિવાદિત નિવેદન છે તે આપ્યું હતું। ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે વ્યસન મુક્તિના નામ હેઠળ કરવામાં આવેલી આ સભા પાછળનો અસલી હેતુ છે તે કયા પ્રકારનો હતો, અને તે દિશામાં જ પોલીસ હવે તપાસ કરી રહી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 જૂનાગઢ।